નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત તો માળિયાડીના પંથકમાં હજુ પણ અનેક ખેડૂતો પરંપરાગત ખેતી કરી પરંપરા નિભાવી રહ્યા છે. પરંપરાગત ખેતીમાં માત્ર બળદ વડે વાવણી કરવામાં આવે છે. બળદને સહિત પાલતુ પ્રાણીઓને પણ પોતાના પરિવારના સભ્યો ગણે છે. ચોમાસાની શરૂઆત વાવણી કર્યા પહેલા બળદને 2 થી 3 મહિના પહેલા ખોળો, ભૂસો, ગોળ, તેલ અને સૂકો ચારો સહિત પૌષ્ટિક ખોરાક આપી બળદોને તૈયાર કરવામાં આવે છે. બળદોને પૌષ્ટિક ખોરાકથી તૈયાર કર્યા બાદ વરસાદ બાદ પાણીને કારણે ચીકણી થયેલી માટીમાં પણ બળદો આરામથી થાક્યા વગર ચાલી શકતા હોય છે. ત્યારે જોકે મોટી ઉંમરના ખેડૂતો સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે બળદથી ખેતી કરવાથી જમીનની પૃષ્ઠ અને વાવેલ પાક પણ પૂર્ણ રીતે ઉછેરે છે. અને આજના આધુનિક યુગમાં લોકો આધુનિક ખેતી પાછળ આંધળી દોટ મૂકી પાકની ગુણવત્તા ઓછી થઈ છે. મહેનત ઓછી કરવામાં લોકો ખેતીને જે પરંપરાગત અને પાક અને જમીન માટે નુકસાનગ્રસ્ત છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયા હાટીના.